શું ખરેખર માત્ર 5 નવા નિયમો આવ્યા છે કે લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે? આજે આપણે એ જમીનના 5 નિયમો અંગે સંપૂર્ણ સત્ય જાણીશું. ગુજરાત સરકારે એક સાથે 5 નિયમો જાહેર કર્યા નથી. હાલમાં 2026માં જે બાબતો સાંભળી રહ્યા છે તે મુખ્યત્વે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને IGR દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પર આધારિત છે. રજિસ્ટ્રી પછી ઓટો મ્યુટેશન. હવે શહેર વિસ્તારમાં જ્યારે તમે મિલકતની રજિસ્ટ્રી કરો છો ત્યારે અલગથી નામ ફેરફાર માટે અરજી કરવાની જરૂર ઘણા કેસોમાં રહેતી નથી. રજિસ્ટ્રીની માહિતી સીધી સિટી સર્વે ઓફિસમાં પહોંચે છે અને પ્રક્રિયા આપમેળે શરૂ થાય છે. 7/12, 8A અને પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન ઓટો અપડેટ થશે. તો ડિજિટલ રજિસ્ટ્રી મુખ્ય ફેરફારો શું છે? દસ્તાવેજની પ્રી રજિસ્ટ્રેશન વિગતો ઓનલાઈન ભરી શકાય છે. દસ્તાવેજ સ્કેન અને ડિજિટલ રેકોર્ડ સંગ્રહ આધાર બાયોમેટ્રિક ફરજિયાત છે. લાઈવ ફોટોગ્રાફ થશે. કેટલાક જિલ્લામાં એપોઇન્ટમેન્ટ પણ ફરજિયાત થઈ ગઈ છે. આ જમીનનો કાયદો બદલાયો નથી, એ તો પ્રોસેસ ડિજિટલ થઈ ગઈ છે. 2026માં 7/12 અને 8A સંબંધિત મુખ્ય મુદ્દાઓ કયા છે? ઈ-ધારા સંપૂર્ણ ડિજિટલ અપડેટ થઈ જશે. હવે 7/12 અને 8A એન્ટ્રી મોટેભાગે ઈ-ધારા સિસ્ટમમાં સીધી અપડેટ થઈ છે. હસ્તલિખિત રેકોર્ડ પર આધાર ઓછો થયો છે. હવે વેરિફિકેશન પ્રક્રિયામાં કડક સુધારો થયો છે. ફ્રોડ અટકાવવા માટે ચકાસણી મજબૂત કરવામાં આવી છે. આધાર આધારિત ઓળખાણ ચકાસણી, બાયોમેટ્રિક, લાઈવ ફોટો અને અંગૂઠાનું નિશાની ફરજિયાત રહેશે. એમાં બાયર અને સેલર બંનેના વેરિફિકેશન ફરજિયાત છે. અગાઉ ઘણી જગ્યાએ એજન્ટો કોઈ બીજાને ઊભું રાખી દસ્તાવેજ કરાવી દેતા હતા. હવે નહીં થાય. હવે બેનામી અથવા નકલી દસ્તાવેજ કરવો મુશ્કેલ બની જશે. વેરિફિકેશન કડક કેમ? ફ્રોડ કેસ વધ્યા હોવાથી ફેક POA અને બેનામી વેચાણ રોકવા માટે કડક વેરિફિકેશન કરવામાં આવ્યું છે. પાવર ઓફ એટર્નીમાં શું ફેરફાર થયા છે? POA બાબતે પણ નિયમો કડક થયા છે. રજિસ્ટર POA વધુ માન્ય ગણાય છે નોટરી કરતાં. મિલકત વેચાણ માટે સ્પેસિફિક POA જરૂરી છે. વિદેશમાં બનાવેલા POA માટે એમ્બેસી પ્રમાણિત કરાવવું પડે છે. હવે જનરલ POAથી મિલકત વેચાણ કરવું મુશ્કેલ છે. રજિસ્ટર સ્પેસિફિક POA જરૂરી છે. ખાસ ધ્યાન રાખો, હવે માત્ર સામાન્ય પાવર ઓફ એટર્નીથી જમીન વેચાણ કરવું મુશ્કેલ બનાવાયું છે. આ મોટો કાયદાકીય સુધારો નહીં પણ અમલ કડક થયો છે. હવે જોઈએ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન અપડેટ. જો દસ્તાવેજ સચોટ હોય અને કોઈ વિવાદ ન હોય તો પ્રોપર્ટી કાર્ડમાં માલિકનું નામ ડિજિટલ રીતે અપડેટ થાય છે. હવે ઘણા શહેરોમાં પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન ચકાસી શકાય છે. અગાઉ જમીનનો સર્વે નંબર, બ્લોક નંબર, તલાટી એન્ટ્રી નંબર ખૂબ જ કન્ફ્યુઝિંગ હતું. હવે કાર્ડ દ્વારા તરત ચકાસી શકાય છે. તો આ ઓટો અપડેટ શું છે? અલગ અરજીની જરૂર ઘણી જગ્યાએ ઘટી ગઈ છે. શહેરી વિસ્તારમાં રજિસ્ટ્રી થયા બાદ મ્યુટેશન પ્રોસેસ આપમેળે શરૂ થાય છે. પરંતુ વિવાદિત મિલકતમાં ઓટો અપડેટ નહીં થાય. જો મિલકત પર કોર્ટ કેસ ચાલે છે અથવા રેકોર્ડમાં ગેરમેળ હોય તો ઓટો અપડેટ અટકાવી શકાય છે અને નોટિસ આપવામાં આવે છે. જો જમીન પર કેસ ચાલે છે તો ઓટો મ્યુટેશન અટકાવવામાં આવે છે. હવે નવા પ્રમાણે જમીન પર કોઈપણ બેંક લોન, ખેતી લોન, સરકારી બાકી રકમ હોય તો રજિસ્ટ્રી થશે જ નહીં. સિસ્ટમ રિજેક્ટ કરી દેશે. મહત્વની વાત એ છે કે ગામડાની 7/12 વાળી જમીન માટે હજુ સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમ લાગુ નથી થઈ. આમ આપણે જોયું 2026માં 7/12 અને 8Aનો કાયદો નવો નથી થયો, પરંતુ મ્યુટેશન અને ડિજિટલ વેરિફિકેશન પ્રોસેસ વધુ કડક અને ઓનલાઈન બની છે. જમીન અને રજિસ્ટ્રી સંબંધિત અલગ અલગ વિભાગના પ્રોસેસ સુધારા છે. આ કોઈ નવા કાયદા નથી. અમે હંમેશા સત્તાવાર અને ચકાસેલી માહિતી જ આપીએ છીએ. તો આ હતા 2026 ચર્ચામાં રહેલા જમીનના નિયમોના સ્પષ્ટ મુદ્દા.